નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું બનાસતક ન્યૂઝ નેટવર્કમાં. હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર. અને આજે આપણે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના આસાણા ગામે આવ્યા છીએ. અહીંયા આસાણા ગામે ઠાકોર મેવાજી દ્વારા છેલ્લા 15 થી 20 વર્ષ જેટલા મણાજી દ્વારા અહીંયા ભક્તોની સેવા કરવામાં આવે છે. જે રણોજા ચાલતા જતા પદયાત્રીઓ માટે અહીંયા રહેવાની તેમજ ભોજન પ્રસાદ તેમજ તેમને કોઈ પણ જાતની અગવડતા ના પડે તેવી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ જે અલગથાણી ગ્રુપ છે એ લગભગ 200 જેટલાનો ગ્રુપ છે, 200 જણ જેટલાનો. આ લોકો તાત્કાલિક કોઈપણ જગ્યાએ સેવાનું કાર્ય હોય તો તાત્કાલિક કોઈપણ જગ્યાએ હાજર થઈ જાય છે. ત્યારે અહીંયા વધુ માહિતી આપણને મણાજી ઠાકોર આપશે. અહીંયા આવે છે. જ્યાં કેટલા વર્ષથી સેવા કરો છો અને કેવી રીતની સેવા કરો? 15 વર્ષથી સેવા આપું છું અને અમારું 200 જણાનું અલગ ધણી ગ્રુપ બનાવેલું છે. આ ગ્રુપની અંદર અવર જવર યાત્રુ જાતા રામદેવડા જાતા હોય કે માતાના મઢે જાતા હોય એ અને કોઈ જાતની અગવડતા ના પડે એવી અમારી પ્રાર્થના છે કે બીમાર પડે તો તાત્કાલિક અમારું અલગ ધણી ગ્રુપનો માણસ ત્યાં પહોંચી જાય, એને દવા કરાવે અને એને સાદો કરી અને રોકવાનો થાય તો 1-2 દિવસ રોકી અને એને કમ્પ્લીટ થઈ જાય શરીર એટલે આગળ વધારે હેડતા કરી દઈએ. હવે આ જગ્યા જે તમે કેમ બનાવ્યો, આ જગ્યાનું લોકેશન કઈ જગ્યાએ? આ મીઠા ચોકડીથી 5 કિલોમીટર થરાદ રોડ. અને મારું નામ છે મણાભાઈ ઠાકોર. મારો મોબાઈલ નંબર છે 9616 32 122. કેટલા વર્ષથી સેવા આપો છો? 15 વર્ષથી હું સેવા આપું છું. ફાળા વગર કોઈ પણ ફાળો? કોઈ ફાળો નહીં, મારા જાતે જ કરવાનું. જે થાય તે છાશ રોટલો તો છાશ રોટલો ખવડાવવાનો, પણ પ્રેમથી કે ચા પાણી જમવાનું, નાવા ધોવાનું અને રહેવાનું બધી સેવા હું પૂરી પાડી રહ્યો છું. દરેક ભક્તોને અહીંયા જમવાની પણ વ્યવસ્થા કરવામાં? જમવાની વ્યવસ્થા કરું, રહેવાની વ્યવસ્થા કરું, નાવા ધોવાની વ્યવસ્થા કરું અને કોઈ બીમાર પડે તો એની દવાખાનાની સેવા પણ હું પૂરી પાડું છું. અંદાજે કેટલા વર્ષથી ચાલ્યો? 15 વર્ષથી હું આ કેમ્પ ચાલું છું. 15 વર્ષ. તો અત્યારે અહીંયા જે લોકો આવતા હોય ભક્તો, અહીંયા કેટલો ઘસારો રહે દરરોજના? અત્યારે 50 હોય, 200 હોય. અને આલા ભાદરવા મહિનાની અંદર તો બહુ ટ્રાફિક છે, પણ એવું નથી કે 2 મહિના ચલાવવો. આપણે 24 કલાક આપણો કેમ્પ ચાલુ રહેશે 12 માસ. હવે જ્યાં વરસાદનો માહોલ હોય, વરસાદી માહોલ ચોમાસાની ઋતુ, તો એમને રહેવા માટે કેવું છે? એમાં વરસાદનો માહોલ હોય તો રહેવા માટે એક આ ઢાળિયું બનાવેલું છે, બીજો અહીંયા હોલ બનાવેલો છે, અને વધારે હોય તો અહીં મેં છાપરું પણ બનાવેલું છે અને અહીંયાને હું સુખીથી રાખું છું. અહીંયા આજુબાજુમાં કોઈ પણ યાત્રિકોને તમારી જરૂર પડે તો તમારો કોન્ટેક્ટ કરી શકે? આ મારો કોન્ટેક્ટ કરે. અને બોળા જણા અહીં હોય તો મારા કાકા બાપાના ભાઈ છે, મારા ગામના વડીલ છે, બધા સેવામાં પણ આવે છે અને સેવા પૂરી અમે પાડીએ છીએ. ભગવાન ચોક્કસથી. તો અહીંયા જે હવે આપણી સાથે સરપંચ છે, પૂર્વ સરપંચ આસાણા ગામ, જે અહીંયા નજીક આવી છે. સરપંચ, શું કહેશો? તમારા ગામમાં સેવાનું કાર્ય થાય છે, શું કહેશો? હવે અત્યારે હું ખાસ તો નહીં કહેતો, પણ મારા ગામનું, આસાણા ગામનું નામ રોશન જો કરતા હોય એવા, અને ગર્વ સાથે કહું છું કે મણિરામ છે તેઓ અને તેમનો પરિવાર જ્યારે કચ્છ હોય કે કાઠિયાવાડમાંથી હોય કે ગમે ત્યાંથી જે પબ્લિક પદયાત્રા આવતા હોય છે રણોજા જવા માટે, અથવા તો રણોજાથી કે રાજસ્થાનમાંથી જે તે કોઈ દ્વારકા જતા હોય છે, એમના માટે એ મણિરામ પોતે એમના પોતાના સૌ ખર્ચે અમે પણ એમને કહીએ છીએ કે અમારો કંઈક ફાળો લ્યો, પણ ના, પોતે ના પાડે છે કે ના, હું મારી પોતાની શક્તિથી જે તે સેવા થાય એ હું કરવા તૈયાર છું, તમે ખાલી સાથ સહકાર આપો. એટલે ગમે ત્યારે પણ કદાચ વધારે પબ્લિક આવી જાય, 200 થી 300 જણાનો કેમ્પ આવી જાય, ત્યારે કદાચ અમારી જરૂર પડે તો પોતે અમને બોલાવે છે અને અમે ગામના યુવાનો સાથે રહી અને એમને સહકાર આપીએ છીએ. અને સારું એવું પોતે સેવા આપે છે, એ બદલ અમને પણ પોતાને ગર્વ છે કે અમારા ગામનું નામ એમણે આગળ મૂક્યું છે. એ બદલ એમને હું ખૂબ આભાર માનું છું. ચોક્કસથી. તો અહીંયા જે ગ્રુપની વાત કરીએ તો 200 જણાનો ગ્રુપ છે. તો અહીંયા બીજા પણ ગ્રુપના સભ્યો છે. જે આપ પહેલાં તો ક્યાંથી છો? આપનું વતન ક્યાં? મારું વતન છે વાંકાનેર તાલુકો, ચિત્રાખડા મારું ગામ છે. શેલાભાઈ મારું નામ છે, સાપરા રાઠોડ. અમે 15 વર્ષથી સેવા કરી છીએ. અમારું ગ્રુપ છે અલગ ધણી ગ્રુપ. આ બધાય ગમે તે કામ, જાત્રાળુને તકલીફ પડે એટલે ગમે ઇલાકામાં અમારા ગ્રુપનો માણસ હોય એટલે એને તાત્કાલિક હાલના હાલ સેવામાં આપવામાં આવે છે. ગમે ત્યારે એમ હર કોઈ ગમે અહીંયા માતાના મઢે જતા હોય કે આમ ચોટીલા જતા હોય કે ઊંચા કોટડા કે બગદાણા કે રણુજા, બરાબર, કે ડાકોર, ગમે અહીંયા જતા હોય, અમારા ગ્રુપના માણસો સતત આ સેવામાં 200 જણા છે. 200 અમે એક આ કામ કરી. હવે સેવા કેવી રીતની પૂરી પાડવામાં આવે? કેવી રીતની સેવામાં તો એવું છે કે બધાનો સાથ સહકાર હોવો જોઈએ.
સાથ સહકારની અંદર તો બધા એકાબીજી કોન્ટેક્ટ ફોનથી કરવી છે. કોઈનું કોઈ અમે ફાળો લેતા નથી. હવની રીતે અમે કોન્ટેક્ટ કરવી એટલે મણાભાઈને ફોન કરવી કે સંઘ આવે છે 150 માણસનો, તો આપોઆપ એમના ખર્ચેથી જમાડે. આ ભાઈ શાલાભાઈ ત્યાં આવ્યો હોય તો અમે કોન્ટેક્ટ કર્યું કે શાલાભાઈ સંઘ આવે છે તો તમે જમાડી દેજો, તો એ 150 માણસ સંઘ જમાડે. કોઈ માંદા થઈ ગયા હોય તો શાલાભાઈનો ફોન મારામાં આવ્યો હતો કે એક બીમાર થઈ ગયા છે, તો હું ફેદરાથી 200 કિલોમીટર જે થરાજ આવ્યો અને આવીને મેં બાટલા સડાય રેડી થઈ ગયા. 2 દી ગાડી રાખી. તો અમારું અલગ ધણી ગ્રુપ એવી સેવા કરવી છે. અમારા દિનેશભાઈ પ્રમુખ છે, રણછોડભાઈ છે, આ બેસરભાઈ છે, આ બધા અમારા પ્રમુખ છે, અને બધાએ સાથ સહકારથી અમે સેવા કરવી છે. જય અલગ ધણી. જે મોડાભાઈ અહીં આવી જશો નજીક. હવે ખાસ કરીને તમે આ ગ્રુપ સાથે જોડાયા ક્યારથી અને જોડાવાનો વિચાર ક્યારથી આવ્યો કે આ સેવા જ કરવી જોઈએ વિચાર ક્યારથી આવ્યો અને કારણ શું? હવે જોડાવાની અંદર એવું છે કે જ્યારે મારા મા બાપ હતા એ પણ થોડા ઘણી સેવા કરી શકતા હતા, અને મારે ઘરે જે ભિખારી આવ્યો હોય તો રોટલો ખાધો હશે પછી નીકળ્યો છે, અને અહીંયાથી મને એવો આત્માને થયું કે જેને ઘરે ટુકડો અહીંયા હરી ઢુકડો, એટલે સેવા જ કરવી છે, બીજું કંઈ આપણે જોતું નથી. એટલે મેં 15 વર્ષથી આ સેવા ચાલુ કરી છે, અને અહીંયાને શાંતિથી જમાડું છું, રાખું છું, અને બધી સેવા કરું છું. જે ચોક્કસથી તો તમે જે રીતે જોઈ શકો છો કે આજ પણ અહીંયા જે મેવાજી છે એમના દ્વારા અત્યારે પણ સેવા કામગીરી ચાલુ છે. અને અહીંયા જો બહારથી પધારતા યાત્રાળુ માટે અહીંયા જે રસ્તા ઉપર અવર જવર કરતા યાત્રાળુ માટે અહીંયા રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ જે મુસાફરોને અહીંયા કોઈ પણ જાતની અગવડતા ન પડે તેમના માટે અહીંયા સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમજ તેમને જે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, અહીંયા રાત્રે રોકાણ કરવું તો પણ તે લોકો કરી શકે છે. આ મેવાજી દ્વારા અહીંયા છેલ્લા 15 કે 20 વર્ષથી સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, બનાસ તક ન્યૂઝ, પાભર, બનાસકાંઠા.